હેલો ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રો, સ્વાપોથીમાં તમારે સપ્લિમેન્ટરી રીડિંગ આ રીતના લખેલું છે. સપ્લિમેન્ટરી રીડિંગ જે આપણા 5 યુનિટ પૂરા થાય પછી આ સપ્લિમેન્ટરી રીડિંગ આવે છે. એક્ઝામ 1ની છે બરાબર, એના માટે પણ ઉપયોગી છે. તો સપ્લિમેન્ટરી રીડિંગમાં યુનિટ 1 અને 2 છે, તો આપણે બંનેનું સોલ્યુશન કરવાના છે. સપ્લિમેન્ટરી રીડિંગની અંદર યુનિટ નંબર 1 છે બરાબર, જે આપણા મહાન વૈજ્ઞાનિકો છે એના વિશે માહિતી આપેલી છે કે ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટ, એના પેરેગ્રાફ આપેલો છે, એની માહિતી આપેલી છે અને નીચે થોડા પ્રશ્નોના જવાબ આપેલા છે. તો આપણે બધા પ્રશ્નોના જવાબ છે વારાફરતી જોવાના છે. જો તમે અગાઉના જે 1 થી 5ના વિડીયો ન જોયા હોય યુનિટના, તો જોઈ લેજો, આપણી ચેનલ ઉપર છે, તમને મળી જશે. પેલું છે પ્રશ્ન કે આર્યભટ્ટમ ઇન્વાઇટેડ ધ ગિફ્ટ ધ ઝીરો, બરાબર, ટ્રુ કે ફોલ્સ? તો એમાં ટ્રુ આવશે, કારણ કે આપણે ઝીરોની શોધ છે આર્યભટ્ટે કરેલી હતી. બીજું છે કે વિક્રમ સારાભાઈ સ્ટાર્ટેડ એટ ધ, તો શું શરૂ કરી હતી? તો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, આની એમની સંસ્થાની સ્થાપના કરી હતી, બરાબર. ત્રીજો પ્રશ્ન છે કે હુ હેલ્પડ ઇન ધ સિટિંગ્સ ઓફ ધ ફર્સ્ટ રોકેટ લોન્ચિંગ સ્ટેશન્સ, તો એનું નામ શું હતું? એટલે કે તે જે છે એના વિશે માહિતી આપવાની છે. તો કે વિક્રમ સારાભાઈ હેલ્પડ ઇન ધ સિટિંગ્સ વોઝ, બરાબર, ઓફ ધ ફોર રોકેટ લોન્ચિંગ સ્ટેશન, એટલે કે કોણે શરૂઆત કરી હતી? તો કે વિક્રમ સારાભાઈએ હેલ્પ કરી હતી, બરાબર, રોકેટ સ્ટેશનમાં હેલ્પ કરવા માટેની. ચોથી વાત કરીએ તો કે નેમ ધ 2 ઇન્ક્રેડિબલ એચિવમેન્ટ ઓફ ધ ઇસરો, ઇસરોએ છે જે 2 સફળતા હાંસલ કરી છે એના વિશે કરવાનું. તો કે નેમ ઓફ ધ 2 ઇન્ક્રેડિબલ ધ એચિવમેન્ટ ઓફ ધ ઇસરોઝ, ધ પહેલું છે ધ ચંદ્રયાન 3, બરાબર, એન્ડ આદિત્ય L1 મિશન. તો આ બંને સૂર્ય માટેનું મિશન છે અને આ છે ચંદ્રયાન માટેનું મિશન છે, બરાબર છે મિત્રો. 5મો ક્વેશ્ચન છે મિત્રો કે વિચ વર્ડ ઇન ધ પેजेस મીન્સ તો વેલ નોવન, તેમાં આવશે તમારે ફેમસ લખવાનું છે, બરાબર, એટલે કે ખૂબ જાણકાર હોય એવા, એટલે કે પ્રખ્યાત હોય એવા. તો પ્રખ્યાતનો સમાનાર્થી થાય ફેમસ, બરાબર. ચાલો, એના પછી બીજો પેરેગ્રાફ છે તમારો હોમી જાગીર ભાભાનો છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ ભાભા કોલેટ, એટલે ભાભાને છે બરાબર કે શેના માટે નવાજવામાં આવ્યા હતા? તો શે માટે બોલાવવામાં આવે છે? તો કે મિસ્ટર ભાભા, ડૉક્ટર ભાભા કોલેટ ધ ફાધર ઓફ ઇન્ડિયન ન્યુક્લિયર સાયન્સ પ્રોગ્રામ્સ, બરાબર, એના માટે જાણીતા છે, બરાબર, એના માટે એટલે કે ફાધર ન્યુક્લિયર સાયન્સ પ્રોગ્રામના તે પિતા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, બીજું છે કે વોટ ઇઝ ધ ન્યુક્લિયર સાયન્સ, ન્યુક્લિયર સાયન્સ શું છે? તો જવાબ લખીશું કે ન્યુક્લિયર સાયન્સ ઇઝ ધ સ્ટડી ઓફ ધ સ્મોલેસ્ટ પાર્ટ ઓફ ધ વર્લ્ડ, એ દુનિયાનો સૌથી એક નાનો પરમાણુ છે, બરાબર. ચાલો, એના પછી ત્રીજું કે ડૉક્ટર ભાભા સ્ટાર્ટેડ ધ, એમને શું શરૂ કર્યું? તો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ફંડામેન્ટલ્સ ધ રિસર્ચ, એમની સ્થાપના કરી હતી. તો ચોથું છે કે ધ સ્મોલેસ્ટ પાર્ટ ઓફ ધ વર્લ્ડ આર કોલેડ, જે સૌથી નાનો ભાગ છે દુનિયાનો એને શું કહેવામાં આવે? તો અણુ, જેને પરમાણુ કહેવામાં આવે છે, બરાબર, એને કહેવાય ઓટમ્સ. ચાલો, એના પછી 5મું છે કે વિચ વર્ડ ધ પેजेस મીન્સ ધ વેરી સ્મોલ, વેરી સ્મોલ ને સ્મોલેસ્ટ પણ કહેવામાં આવે છે, એટલે સૌથી નાનું. ચાલો, જે પેરેગ્રાફમાં આપણે હતા એના આધારે જવાબ આપવાના હતા. હવે આ ત્રીજો પેરેગ્રાફ છે મિત્રો, એ ડૉક્ટર સીવી રામન વિશે છે. સર સીવી રામન, ડૉક્ટર નહીં પણ સર સીવી રામન ને એપીજે અબ્દુલ કલામ, ડૉક્ટર. તો બંને વિશે છે, તો એના વિશે આપણે વાત કરીએ. તો કે પહેલો પ્રશ્ન જે છે કે વોટ વોઝ ધ સીવી રામન, તો એનો જવાબ આ રીતના લખવાનો છે કે સર સીવી રામન વોઝ ઇન્ડિયન, બરાબર, ફિઝિસ્ટ. ચાલો, એના પછી બીજો છે કે હુ વોન ધ નોબેલ પ્રાઇઝ ઓફ ફિઝિક્સ, ફિઝિક્સમાં છે કોને નોબેલ પ્રાઇઝ મળેલો હતો? કે સર સીવી રામન્સ વોન ધ નોબેલ પ્રાઇઝ ઓફ ધ ફિઝિક્સ. ચાલો, ત્રીજો પ્રશ્ન શું છે કે વોટ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ નોન એઝ, શાના માટે જાણીતો? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ નોન એઝ, બરાબર, મિસાઇલ મેન ઓફ ધ ઇન્ડિયા, બરાબર, મિસાઇલ મેન, એટલે એમને મિસાઇલ મેન તરીકે જાણીતા છે ભારતમાં. ચોથું છે કે નેમ ઓફ ધ ઇન્ડિયન સાયન્ટિસ્ટ, આપણે 2 નામ કીધા છે, 2 નેમ્સ ઓફ ઇન્ડિયન સાયન્ટિસ્ટ, એટલે કે 2 નામ છે, તો કે આપણે એમાં લખીશું ઉપરના 2માંથી પેરેગ્રાફમાંથી કે ડૉક્ટર, બરાબર, હોમી જાગીર ભાભા અને વિક્રમ સારાભાઈ. તો વિક્રમ સારાભાઈ અને ડૉક્ટર હોમી ભાભા, આ રીતના છે. ચાલો, વિચ વર્ડ ધી પેजेस મીન્સ ધ રિસ્પેક્ટ, રિસ્પેક્ટ એટલે શું થાય? માન, આદર થાય. તો માન શબ્દ આપણે છે, બરાબર, ઓનરમાં, તો એ રીતના આપણે લખશું. ચાલો, બીજો પ્રશ્ન શું છે કે મેચ એ ઓર
વિથ બી, એટલે એ સાથે છે બીને મેચ કરવાનું છે. તો આપણે જોડકાનો ઘણા વિદ્યાર્થી મિત્રો છે ઊંધો અર્થ કરતા હોય, બરાબર. એટલે કે કયો જવાબ લખવાનો, તો જો અહીંયા જે એકની સામે, એટલે કે આ એક છે બરાબર, એની સામે જવાબનો કયો ABCDમાંથી આવે, તો એકની સામે શું આવે છે, આનો આખો અલગ પ્રકારનો સામે જવાબ લખવાનો છે, જોડકા જોડવાના નથી, બરાબર. તો પહેલાની અંદર બી આવશે, બરાબર, અને બીજાની અંદર શું છે, તો કે એ આવશે, માન છે ને, તો બરાબર, એની અંદર એ આવશે, પ્રાઇડ. ત્રીજાની અંદર શું આવશે, ડી આવશે, અને ચોથાની અંદર સી આવશે. આવી રીતના જોડકા જોડવાના છે. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન શું છે, તો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દનો અર્થ લખો, બરાબર. હવે આપેલા શબ્દનો અર્થ તમારે લખવાનો છે, તો એની અંદર શું કરીશું, જો આનો શબ્દનો અર્થ આપેલા જ છે, તો એક વાર પરથી જે આ પહેલાં આવડે છે આપણે એ પહેલાં મૂકી દેવાના, પછી બાકી વધ્યા છે એને મૂકી દઈશું, એટલે ખોટું પડવાની આપણી સંભાવના છે ઓછી પડે. હંમેશા ઓપ્શનવાળા પ્રશ્નમાં આ સિદ્ધાંત તમારે વાપરવાનો છે. ઓકે, તો આપણે ઓનરમાં લખેલું શું, માન, બરાબર. રિસ્પેક્ટ રિસર્ચ એટલે સંશોધન થશે. ઇન્ક્રેડિબલ એટલે અતુલ્ય, અને સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક, અને ઇન્વેન્ટ એટલે શોધ કરવી થાય. ઓકે, તો આ રીતના છે તમારે જવાબ લખવાના છે. આના પછી યુનિટ 2ના પણ પ્રશ્નના જવાબનો વિડીયો છે, આપણે આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી લઈશું. તમે ત્યાંથી જો યુનિટ 2નો વિડીયો જોવા માંગતા હોય તો પણ તમને મળી જવાનો છે, બરાબર. પણ આ પ્રશ્નના જવાબ છે તમારે સ્વપોથીની અંદર પાછળ સપ્લિમેન્ટરીમાં આપેલા હશે, બરાબર. એ ખાસ ભૂલતા નહીં. ચાલો મળીએ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.